हेलो नमस्कार विद्यार्थी मित्रों। આપણે ફરીથી ધોરણ 11 ની અંદર રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી ભણી રહ્યા છીએ, જેમાં ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કરતા હતા અને એના અભ્યાસને આપણે કન્ટિન્યુ બનાવવાનો છે એકદમ પૂરેપૂરા જોશની અંદર। આપણે હવે જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એ એટલું અગત્યનું છે કે આના ઉપરથી તમને એટલા બધા સવાલ પૂછાય છે કે એને તમે વાત ના પૂછો એમ। ભૂતકાળની અંદર તમે જેડબલયુમાં નીટમાં જોશો તો તમને ઘણા બધા સવાલ જોવા મળશે કે જે જી અને નીટમાં પૂછાઈ ગયા હોય। અને બોર્ડ માટે એટલે કે જે પહેલાં સેમેસ્ટર સિસ્ટમ હતી એમાં બોર્ડ માટે જે સવાલો પૂછાતા બોર્ડની એક્ઝામ માટે, બરાબર ને, એ તો ખરા જ, એ તો આમાંથી આવતા જ હતા, પણ અત્યારે સેમેસ્ટર સિસ્ટમ છે નહીં। અને અત્યારે જેડબલયુ અને નીટની અંદર કે આના કેટલાક સવાલ પૂછાય છે એવો આપણે ક્વોન્ટમ આંક એવો ટોપિક આપણે જોઈ રહ્યા છીએ। શું જોઈ રહ્યા છીએ મિત્ર? ક્વોન્ટમ આંક ભણી રહ્યા છીએ આપણે, અને એ ક્વોન્ટમ આંક અને કક્ષકો વિશે વાત કરવાની છે। કક્ષકો કેવા પ્રકારની હોય, ક્વોન્ટમ આંક કોને કહેવાય છે, એના વિશે આપણે વાત કરવાની છે મિત્રો, બરાબર છે। ચાલો આવી જાઓ ઝડપથી કે આપણે એમના વિશે વાત કરીએ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યાકુલ લાઈવ એપ ઉપર જોઈ રહ્યા છીએ લેક્ચર, તેમજ યુટ્યુબ ઉપર પણ લેક્ચર લાઈવ નિહાળી રહ્યા છીએ કે જે વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સમાં અભ્યાસ કરી રહ્યા છે, અને ઘણા વિદ્યાર્થી મિત્રો કે જે ડ્રોપર છે કે જેમણે ગયા વર્ષે ડ્રોપ કર્યું છે અને એ નીટ की તૈયારી કરતા હોય, ખાસ કરીને કારણ કે નીટની તૈયારી કરતા હોય તો ડ્રોપ કરે, બાકી જેડબલ્યુ વાળા લગભગ ડ્રોપ નથી કરતા। ચાલો, તો આ દરેક વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ સરસ આપણે એકદમ ફ્રીમાં અત્યારે લાઈવ ક્લાસ આપી રહ્યા છીએ। એ તમારા માટે બહુ આનંદની વાત કહી શકાય કે લાઈવ ક્લાસ આપવા અને ફ્રીમાં આપવા, અને કન્ટેન્ટ એટલે પૂરો, એમાં કોઈ પ્રકારનું કાપકૂપ વગર આપવામાં આવતું હોય મિત્રો, તો એ તમારા માટે બહુ સારી વાત કહી શકાય। તો દરરોજ બપોરે 2 વાગે આપણા લેક્ચર હોય છે, એ તમને ખબર છે। અને જે વિદ્યાર્થી મિત્રો અહીંયા નવા છે એમના માટે ખાસ જણાવવાનું કે એ અમને ફોલો કરે છે, એટલે કે યુથ વિદ્યાકુલને ફોલો કરી રહ્યા હોય અને અહીંયા જે ભણાવવામાં આવતું હોય એની તમારે PDF ફાઇલ જોઈતી હોય અને કેટલીક અપડેટ જોઈતી હોય તો અહીંયા યુથ એજ્યુકેશન કરીને ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર જઈને તમે મેળવી શકો છો, બરાબર। જે પણ અપડેટ હોય તેમજ PDF ફાઇલ હોય આ તમે યુથ એજ્યુકેશન ઉપર જઈને મેળવી શકો છો, ટેલિગ્રામ ચેનલ છે, ઓકે। તેમજ વોટ્સએપ પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો, કે વોટ્સએપ નંબર તમને જે આપ્યો છે એના ઉપરથી તમે કોન્ટેક્ટ કરી શકો, કે જેમાં તમને આગળ મળશે કે ધોરણ 10 કે માંથી 11માં આવતા હોય આવા વિદ્યાર્થીઓ પોતાનું નામ, ધોરણ અને શહેરનું નામ લખીને આ નંબર ઉપર વોટ્સએપ કરશો, જેનાથી જે પણ પ્રકારના ગ્રુપ હોય એમાં તમને એડ કરવામાં આવતા હોય। તેમજ તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો। અને વિદ્યાકુલ લર્નિંગ એપ છે એના ઉપર લાઈવ લેક્ચર તમે ભણી રહ્યા છો મિત્રો, કે જેના પર અત્યારે લાઈવ લેક્ચર ભણી રહ્યા છો એ છે વિદ્યાકુલ એપ, જ્યાં તમને લાઈવ પછી લેક્ચર લેવાઈ જાય બાદ રેકોર્ડેડ લેક્ચર મળી રહે છે। લાઈવ તો મળે જ છે ને લેક્ચર લેવાઈ ગયા બાદ તમને રેકોર્ડેડ લેક્ચર આ ચેનલ ઉપરથી મળી રહે છે, આ તમને ખબર છે। ઉપરાંત તમે અહીંયા ગુજરાતીમાં અભ્યાસ કરો છો, આ તમારા માટે બહુ અગત્યની વાત કહેવાય કે ઘણી બધી એપ્લિકેશન છે જે લાઈવ ભણાવે છે, ઘણા બધા યુટ્યુબ ચેનલ છે લાઈવ ભણાવે છે, ફ્રીમાં ભણાવે છે, કોસ્ટમાં ભણાવે છે, પણ આવું તો ક્યાંય તમે નહીં જોયું કે ગુજરાતીમાં લાઈવ ભણાવવું, ગુજરાતીની બેચ લાઈવ કે એ તમને મળે છે, એ બહુ મહત્વની વાત કહી શકાય। ઉપરાંત તમે યુથ એજ્યુકેશન ઉપરથી પણ પોતાના ફ્રી લેક્ચર્સ કે ઘણા બધા લેક્ચર્સ ત્યાં ફ્રી છે, તો આવા ફ્રી લેક્ચર્સ પણ તમે જોઈ શકો છો મિત્રો, ઓકે। તો આપણે આગળ વાત કરીએ, બરાબર, આ ટોપિક નહીં, ને ટોપિક પહેલાં તમને જે મેં હમણાં જણાવી માહિતી એ માહિતી આપી છે, પોતાનું નામ, ધોરણ અને શહેર લખીને આ નંબર ઉપર વોટ્સએપ કરી દેશો, જેથી તમને એડ કરી શકાય। ચાલો વાત કરવાની છે ક્વોન્ટમ, કે ક્વોન્ટમ આંક શું છે, કક્ષકો શું છે એની વાત કરવાની છે। કક્ષકો વિશે તમે જાણતા હોય કે જ્યારે આપણે પરમાણુનું બંધારણ ભણતા હોઈએ ત્યારે આ કક્ષકો શું છે એ સમજવું બહુ જરૂરી।
કારણ કે શરૂઆતથી આપણે ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય એના વિશે માહિતી મેળવતા થયા. અલગ અલગ વૈજ્ઞાનિકો આવ્યા કે અલગ અલગ વૈજ્ઞાનિકે અલગ અલગ માહિતી આપી તમને કે જેમાં કે પરમાણુ કેવા પ્રકારનો છે, પરમાણુના નમૂના આપ્યા. એમાં અર્નેસ્ટ રુથરફોર્ડે પ્રયોગ કર્યા, થોમ્સને પ્રયોગો કર્યા, મેક્સવેલ આવ્યા, હાઇઝનબર્ગ આવ્યા, શ્રોડિંજર આવ્યા. આવા કેટલાય વૈજ્ઞાનિકો ધીમે ધીમે પરમાણુમાં કંઈક ને કંઈક ફેરફારો કરતા ગયા. પણ હવે જે આ બધા જ વૈજ્ઞાનિકોએ કરેલા જે ફેરફારો છે પરમાણુના બંધારણમાં, એમાંથી કંઈક નવું જોવા મળ્યું. એ શું છે? કઈ નવી માહિતી મળી? તો વિદ્યાર્થી મિત્રો આપણે એની વાત કરવાની છે. જે નવી માહિતી મળી એમની એ છે ક્વોન્ટમ. જે ક્વોન્ટમ થિયરી કહેવાય કે એકદમ સૂક્ષ્મ ઇલેક્ટ્રોન છે એ કઈ રીતે ફરી રહ્યા છે, એની એનર્જી શું છે, આ દરેક વિશે વાત કરવાની છે. તો કક્ષકો અને ક્વોન્ટમ આંક વિશે વાત કરીએ તો પરમાણુમાં ઘણી સંખ્યામાં કક્ષકો હોય કે એમાં કક્ષકોના અલગ અલગ નામ પણ આપવામાં આવ્યા છે, બરાબર. અને એ અલગ કેમ પડે છે કક્ષકો? તો એ અવકાશમાં અલગ રીતે ગોઠવાય ને તો અલગ પડે, બરાબર. ઘણી બધી કક્ષકો હોય અને એ અવકાશમાં અલગ રીતે ગોઠવાય તો અલગ એ પડતી હોય છે. એટલે એના ઓરિએન્ટેશન જુદા હોય છે, દિશા જુદી હોય છે. તે નાના કદની કક્ષકનો અર્થ એમ થાય કે કેન્દ્રની નજીક છે અને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય? વધારે. પહેલા ઇલેક્ટ્રોન ક્યાં મળે? કે જે કેન્દ્રની નજીક કક્ષક હોય ને, કેન્દ્ર છે, કેન્દ્રની જેટલી નજીક કક્ષક હોય ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે. પહેલું ઇલેક્ટ્રોન ત્યાં મળે છે, જ્યાં જે કક્ષક નજીક છે ત્યાં ઇલેક્ટ્રોન મળે. પછી જેમ દૂર જઈએ તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી થતી જાય. તમે ઇન્ફિનિટી દૂર જતા રહો ત્યાં બિલકુલ ઇલેક્ટ્રોન પરમાણુનું મળતું નથી. એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એટલે આપણે કહી શકીએ છીએ એને કક્ષક, બરાબર. એને શું કહીએ છીએ? કક્ષક કહીએ છીએ. ઇલેક્ટ્રોન કેટલા મળે છે એની અંદર? એક કક્ષક. અને સૌથી નજીક કક્ષક છે એમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન મળે છે. એટલું યાદ રાખો મિત્રો, સૌથી નજીક કક્ષકમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન મળે. સૌથી નજીક કક્ષકમાં શું મળે? સૌથી વધારે ઇલેક્ટ્રોન મળતા હોય છે. दिखाई दे रहा है? हाँ, दिखाई दे रहा है. એટલે કક્ષકો એના આકાર પણ જુદા છે, એની ઉર્જા પણ જુદી છે. તો એને એક્સપ્લેન કરવા માટે ક્વોન્ટમ આંકની જરૂર પડશે. કે એ જ પ્રમાણે આકાર અને દિક્વિન્યાસનો અર્થ એ છે કે બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે હોય. એટલે કે બધી દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે નથી. કોઈ ચોક્કસ દિશા છે એમાં જ ઇલેક્ટ્રોન વધારે મળી શકે છે. બધી જગ્યાએ ઇલેક્ટ્રોન મળે એવું શક્ય નથી. અને પરમાણુય કક્ષકો પરિશુદ્ધતાપૂર્વક તેમના ક્વોન્ટમ આંક તરીકે ઓળખાતી બાબતથી વિભેદિત. એટલે મેં તમને કીધું કે એને ક્વોન્ટમ આંક દ્વારા વિભેદિત કરવામાં આવે કે જેની ઉર્જા જુદી હોય. ક્વોન્ટમ આંકને આપણે વિભેદિત કરશું. અહીંયા આપ્યું છે મુખ્ય ક્વોન્ટમ આંક N, L અને ML કહેવાય, અને એક ક્વોન્ટમ આંક બીજો MS જેને સ્પિન ક્વોન્ટમ આંક કહેવાય. મુખ્ય ક્વોન્ટમ આંક શું કીધો? મુખ્ય 3 ક્વોન્ટમ આંક છે. એક મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય જેને N વડે દર્શાવાય ગૌણ ક્વોન્ટમ આંક, અને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહેવાય. આ ગૌણ ક્વોન્ટમ આંકને એજીમ્યુથ્યુઅલ ક્વોન્ટમ નંબર કહેવાય. એજીમ્યુથ્યુઅલ ક્વોન્ટમ નંબર એને L વડે દર્શાવાય. અને જે ચુંબકીય ક્વોન્ટમ આંક છે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર કહેવાય. એને ML વડે દર્શાવાય. અને સ્પિન ક્વોન્ટમ આંક છે એને MS વડે દર્શાવાય. સ્પિન ક્વોન્ટમ આંક. શેના વડે દર્શાવાય? MS વડે. મુખ્ય ક્વોન્ટમ આંક N, ગૌણ ક્વોન્ટમ આંક L, અને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહેવાય, એઝીમ્યુથ્યુઅલ ક્વોન્ટમ નંબર કહેવાય, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર કહેવાય અને સ્પિન ક્વોન્ટમ નંબર કહેવાય. ક્વોન્ટમ આંક તો ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે. ક્વોન્ટમ આંક શું દર્શાવે? કે જે
ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે? શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે છે. શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે છે કે એ ક્વોન્ટમાંકમાં ઇલેક્ટ્રોનની એનર્જી કેટલી છે એ દર્શાવવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, ખ્યાલ આવ્યો મિત્રો? હા કે ના? કમેન્ટ કરવી જરૂરી છે. ચાલો, એના માટે સૌથી પહેલાં તમારે સાઈ સમજવા જરૂરી છે. આપણો ક્વેશ્ચન પહેલો બની જાય સાઈ અને સાઈ સ્ક્વેર વચ્ચેનો તફાવત. તમને સ્કૂલ લેવલની એક્ઝામ હોય તો પૂછી શકે કે સાઈ છે એ તરંગ વિધેય છે અને આ છે પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. તરંગ વિધેય તરીકે દર્શાવાય અને એન, એલ અને એમએલ ચુંબકીય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંકના મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવો તો એને આધારે એ તરંગ વિધેય કહેવાય છે કે જેની એનર્જી કેટલી છે ઇલેક્ટ્રોનની, તેમજ એ કેટલા વેગથી આગળ વધી રહ્યું છે, કઈ જગ્યાએ રહેલું છે, આ દરેક માહિતી દર્શાવવા માટે તરંગ વિધેય વપરાય છે. અને ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ મળી આવશે એ સાઈ સ્ક્વેર નક્કી કરે છે. એનો કોઈ ભૌતિક અર્થ નથી. જ્યારે આનો ભૌતિક અર્થ કહેવાય કે ઇલેક્ટ્રોન ક્યાં મળે છે, કેટલી ઇલેક્ટ્રોન છે, અને આ માત્ર ઇલેક્ટ્રોનના નિર્દેશાંકોનું સાદું ગાણિતિક વિધેય છે. જ્યારે અહીં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોવાથી ઇલેક્ટ્રોનની હાજરીની ઘનતા કેટલા ઇલેક્ટ્રોન છે એવું કોણ દર્શાવી આપે છે? સાઈ સ્ક્વેર દર્શાવી આપે છે. એકવાર ફરીથી વિદ્યાર્થી મિત્રો જોશો કે સાઈ છે એ તરંગ વિધેય છે, એ તરંગ દર્શાવે છે. ઇલેક્ટ્રોનનું તરંગ કેવું હોય, જ્યારે સાઈ સ્ક્વેર છે અને એનો મોડ છે કે જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે. સાઈનો કોઈ પ્રકારનો ભૌતિક અર્થ નથી, જ્યારે સાઈ સ્ક્વેરનો ભૌતિક અર્થ છે કે જે ઇલેક્ટ્રોનની ઘનતા કેટલી દર્શાવે. નેક્સ્ટ ટોપિક કીધું છે કે માત્ર ઇલેક્ટ્રોનના નિર્દેશાંકોનું એકદમ સાદું ગણિત કહી શકાય, જ્યારે આ જે સાઈ સ્ક્વેર છે એ શું કહી શકાય? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે. એટલે ઇલેક્ટ્રોનની ડેન્સિટી કઈ જગ્યાએ કેટલી છે એ પણ સાઈ સ્ક્વેર દ્વારા નક્કી થાય છે. એકવાર ફરીથી જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો, તમે એને રીડ કરો ચાલો ઝડપથી, અને યાદ રાખવાનું છે કારણ કે તમને સ્કૂલ લેવલની એક્ઝામમાં પૂછી શકે છે. ચાલો ઝડપથી યાદ કરશો. ઝડપથી એકવાર જે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે યુટ્યુબ તેમજ વિદ્યાકુલ પર એ એકવાર ઝડપથી રીડ કરશે. એનો તફાવત તમને પૂછવા લાયક છે. પૂછવા લાયક છે ને પૂછાય પણ ખરો. પૂછવા પણ લાયક છે ને પૂછાય પણ ખરું. તમને બરાબર કલર દેખાય છે, બરાબર ફોન્ટ દેખાય છે, કોઈ ડિસ્ટર્બિંગ થતું નથી ને? મતલબમાં કોઈ અસ્તવ્યસ્તતા લાગતી નથી ને? વાંચવામાં સરળતા રહે છે તમને? જે વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ઉપર કે કાંટા મારતા મારતા લેક્ચરમાં પહોંચી ગયા હોય, વિદ્યાકુલ ચેનલની અંદર પહોંચી ગયા હોય, એ વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે તમે ડાયરેક્ટ જોઈ શકો છો કે આપણે શું ભણી રહ્યા છીએ. તો આપણે ધોરણ 11 સાયન્સમાં વિષય રસાયણ વિજ્ઞાન અને એનું પરમાણુનું બંધારણ, એટલે તમારે જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે લેક્ચરમાં ગમે ત્યારે એડ થાય બને ત્યાં સુધી તમારે ટાઈમ નોટ કરી રાખવાનો. બપોરે 2 વાગે આપણે લાઈવ થઈ જતા હોઈએ છીએ, તો 2 વાગે દરેક વિદ્યાર્થી મિત્રોને લાઈવ થઈ જવું. અને જે વિદ્યાર્થી મિત્રો કોઈક એવા છે કે જે પહેલી વાર જોડાતા હોય, કોઈક વાર એવું બને કે પહેલી વાર આવ્યા છે, તો એને ડાયરેક્ટ જોઈ લેવાનું કે ક્યાં ઉપર હેડિંગમાં શું લખેલું છે, આપણે એ ભણી રહ્યા હોઈએ. બરાબર? ધોરણ 11 સાયન્સ. સર બ્લેક બેકગ્રાઉન્ડ રાખો. બેકગ્રાઉન્ડ બ્લેક. હા ઓકે, થોડી ટ્રાય કરીએ. ઓકે, અત્યારે મતલબમાં તમને તકલીફ પડી રહી છે, કોઈ તકલીફ ન હોય તો પણ એ પણ જણાવો. ઓકે ને? ટ્રાય કરશો તમે કહો છો, કારણ કે તમારા માટે છે, તમારા માટે છે, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે શું તકલીફ પડે છે એ બધું. બરાબર ને? ચાલો, આ થઈ ગયું. તેમજ એનું ધન કે ઋણ મૂલ્ય હોય એ પોઝિટિવ કે નેગેટિવ, એ સિમ્પલ તમે સમજી શકો. ખાલી સાઈ લખ્યું હતું,
અને સાઈ સ્ક્વેરનું મોડ લખ્યું હતું તો હંમેશા કેવું મૂલ્ય હોય છે એનું ધન. એટલે એમાં તમારે ડીપમાં કાંઈ સમજવાની જરૂર નથી. એટલે આનું મૂલ્ય ધન પણ હોઈ શકે અને આનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે. જ્યારે આ સાઈ સ્ક્વેર તો મોડમાં લખ્યો હતો આપણે, સાઈ સ્ક્વેર શેમાં લખ્યો છે? મોડમાં. તો એનું મૂલ્ય હંમેશા કેવું થાય? પોઝિટિવ. કારણ કે જે પણ મોડ હોય છે એ નેગેટિવને પણ પોઝિટિવ બનાવી દે છે. વી મેક ઇવન નેગેટિવ ટુ પોઝિટિવ. એવું કોનું કેવું છે? મોડનું કેવું છે. એટલે મોડ્યુલસનું કેવું છે, મોડ્યુલનું કેવું છે. તેનાથી ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર મળે છે અને આ ઉર્જા સ્તરો ક્વોન્ટીકૃત થયેલા હોય છે, એટલે કે સંકળાયેલા હોય છે. અને આનાથી એનું સ્થાન ક્યાં છે, એનો અવકાશ કેવો છે એ નક્કી થાય છે અને કક્ષક નક્કી થાય છે. એટલે અહીંયાથી શું નક્કી થાય છે કે ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી છે અને અહીંથી ઇલેક્ટ્રોનનું શું નક્કી થાય છે? સ્થાન કયો, આકાર કયો, કેવો આકાર ધરાવે છે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ, અને તેની કક્ષક કેવી છે. કક્ષક કઈ કક્ષક છે, કક્ષક કેવા પ્રકારની છે એ નક્કી થાય છે અહીંથી. બરાબર. તો આ ફરીથી એકવાર જોઈ લેશો તમે કે જે ધન કે ઋણ મૂલ્ય ધરાવે સાઈ, અહીંયા સાઈ સ્ક્વેર ફક્ત ને ફક્ત ધન દર્શાવે. જ્યારે અહીંયા કહીએ કે ઇલેક્ટ્રોનનું કે ઉર્જા સ્તર મળે છે એટલે ત્યાં ઉર્જા ક્વોન્ટીકૃત થઈ, ઉર્જા સંકળાયેલી હોય છે. અને અહીંયા એનો આકાર નક્કી કરી શકાય છે, એનું સ્થાન નક્કી કરી શકાય છે અને એની કક્ષક નક્કી કરી શકાય છે. બરાબર. એટલે એની વાત થઈ ગઈ. ત્યારબાદ આગળ વધીએ તો મુખ્ય ક્વોન્ટમ આંક વિશે માહિતી આપો. મુખ્ય ક્વોન્ટમ આંક, હવે ધ્યાનથી સમજો મિત્રો. મુખ્ય ક્વોન્ટમ આંક શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક શું છે? તો મુખ્ય ક્વોન્ટમ આંકને n વડે દર્શાવાય છે. જેટલી ટૂંકમાં માહિતી સમજશો, જેટલું એની મેથડ સમજશો, જેટલા કન્સેપ્ટ સમજશો એટલો તમને બેનિફિટ થશે કે જી અને નીટના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આઈઆઈટી નીટ જેડબલી નીટ એક્ઝામ તમે આપતા હોય તો તમારા માટે કન્સેપ્ટ સમજવો બહુ જરૂરી હોય. એટલા માટે તમારે કે આ જે થિયરી કરતાં કન્સેપ્ટ સમજવા જરૂરી છે કે મુખ્ય ક્વોન્ટમ આંકને n વડે દર્શાવ્યું કે nની વેલ્યુ એ હોઈ શકે 1, 2, 3, 4, 5 આમ કન્ટિન્યુ હોઈ શકે. તેવી રીતે એની જગ્યાએ એની સંજ્ઞા શું આપવામાં આવે છે? તો આપણે પહેલાથી જ આપતા હતા કે n બરાબર 1 હોય તો એને k કહેવાય, એ રીતે l, એ રીતે m, એવી રીતે n, o કન્ટિન્યુ આવે, p, q જેટલી જરૂર પડે એટલી આવે. બરાબર. તો એ મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય છે. શું કહેવાય છે? મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક છે એ કેટલી કક્ષાઓ છે એ દર્શાવે છે કે મુખ્ય ક્વોન્ટમ આંકમાં કે પરમાણુ કેન્દ્ર છે આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા એ દર્શાવવામાં આવે છે. આ એનું કેન્દ્ર હોય તો આ કે, એલ, એમ, એન, ઓ જેમ આગળ જાઓ એમ આમાં કરશે. કક્ષા પહેલી હોય, બીજી હોય, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી જેટલી જરૂર પડે એટલી આવે. બરાબર. તો એને કહેવાય છે મુખ્ય ક્વોન્ટમ આંક, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહેવાય. શું કહેવાય એને? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે, મુખ્ય ક્વોન્ટમ આંક છે કે જે તમને કક્ષા દર્શાવે છે. કક્ષા શું દર્શાવે? કક્ષા. જે કક્ષા દર્શાવે છે. કઈ કક્ષા છે એ ખબર પડશે. એટલે મુખ્ય ક્વોન્ટમ આંક વિશે વધારે વાત ન કરતા ખાલી આપણે આટલી એની સંજ્ઞાઓ યાદ રાખવી જરૂરી છે. બીજી વાત તમને જણાવવાની કે વિદ્યાર્થી મિત્રો, કે જે વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ તેમજ વિદ્યાકુલ એપ ઉપર જો જોઈ રહ્યા છે લાઈવ લેક્ચર, કે એમને કે એના ભાઈ બહેન અથવા બીજા કોઈ મિત્રો અભ્યાસ કરી રહ્યા હોય ધોરણ 9 થી 12, 9, 10, 11, 12 કોમર્સમાં, તો હાલમાં એના માસ્ટર ક્લાસ ચાલી રહ્યા છે. આ માસ્ટર ક્લાસની અંદર તે વિદ્યાર્થી મિત્રો જોડાઈ શકે છે અને એની અંદર વધારે ડિટેલ લેવી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા નંબર આપ્યો છે. બરાબર. અને મેન સબ્જેક્ટ્સ
ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, સામાજિક વિજ્ઞાન છે, ને 11 ઓર કોમર્સની અંદર એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ આ બધા ક્લાસ ચાલી રહ્યા છે. આખા વર્ષ દરમિયાન તમને ખૂબ જ નજીવી ફીની અંદર કે જે 2000થી લઈને 5000 ફી છે ફક્ત અલગ અલગ ધોરણની, કે આટલી જ ફીની અંદર ને ઉપરાંત તમને કંઈક ને કંઈક ડિસ્કાઉન્ટ મળશે, બરાબર, કંઈક પર્સન્ટેજ તમને ડિસ્કાઉન્ટ મળશે કે એ વિદ્યાર્થી મિત્રો જોડાશે. અને એમને મળે શું, તો એમાં તમને લાઈવ લેક્ચર કે જે રેગ્યુલર લાઈવ લેક્ચર આવતા હોય ડેઇલીના, તેમજ એ જ લેક્ચર રેકોર્ડ થઈ જાય કે તમારે કોઈ કારણસર જોવાનું રહી ગયું, સ્કૂલે જવાનું ભૂલાઈ ગયું, ચૂકાઈ ગયું, તાવ આવી ગયો. ઘણીવાર એવું થાય કે કોઈકની બર્થડે પાર્ટી હોય, જવું પડે એમ હોય તમારે, બરાબર ને, કોઈકના મેરેજ હોય તમારે જવું પડે એમ હોય. જો કે તમે એમાં ને એમાં રહ્યો છો એટલે તમે પ્રગતિ નથી કરી શકતા, કોઈકના મેરેજમાં જવાનું, કોઈકની બર્થડે પાર્ટીમાં જવાનું. એટલે જો ટાઈમ ચૂકાઈ જાય તો તમે રેકોર્ડ લેક્ચર પણ જોઈ શકો છો. ઉપરાંત એ લેક્ચર જોવાય એની PDF ફાઇલ તો ખરી જ, PDF ફાઇલ તમે મેળવી શકો, ડાઉનલોડ કરી શકો છો પોતાની ફોનની અંદર. ઉપરાંત જ્યારે લેક્ચર ચાલુ ત્યારે લાઈવ ચેટ અને અમુક સમયે કે જે મોક ટેસ્ટ પણ ચાલુ હોય છે, મોક ટેસ્ટ પણ છે, કે એ બધું તમને ક્યાં જોવા મળશે? આ ધોરણ 9થી 12નો અભ્યાસ કરવો હોય તો ડાઉનલોડ કરશો વિદ્યાકુલ એપ્લિકેશન. વિદ્યાકુલ પર તમને આ બધી જ વસ્તુ કે એક સાથે મળી રહે છે. વાત કરતા હતા આપણે ઓર્બિટલની, મુખ્ય ક્વોન્ટમ આંકની. હવે વાત કરીએ ગૌણ ક્વોન્ટમ આંક. ગૌણ ક્વોન્ટમ આંક શું છે? તો ગૌણ ક્વોન્ટમ આંક એટલે કે L કહેવાય કે જેની વેલ્યુ n-1 સુધીની હોય છે. n-1 સુધી nની વેલ્યુ તમે મૂકશો, nની વેલ્યુ કેટલી મૂકો? 1, તો Lની વેલ્યુ કેટલી થાય? n-1 એટલે 0 સુધી, એટલે 0 ખાલી 0. અને એને સંજ્ઞા અપાઈ છે L બરાબર 0 હોય તો ખાલી કહેવાશે S. એટલે n બરાબર જ્યારે 1 હોય ત્યારે ફક્ત ને ફક્ત એક જ કક્ષક કઈ મળશે? S. એને કહેવાય છે કક્ષક. ઓર્બિટલ હતી ને ઉપરની કક્ષા, એને ઓર્બિટલ કહેવાય. નથી દેખાતું વિવેકભાઈ? नहीं दिखाई दे नहीं रहा है, आपको नहीं दिखाई दे रहा है. n बराबर 1 હોય, n बराबर 2 હોય, n बराबर 2 હોય તો L बराबर ક્યાં સુધી થાય? n-1 સુધી. તો 2 - 1 તો કેટલા થાય? 1. તો 0 તો આવશે જ. ક્યાંથી લેવાનું છે? તો 0 થી લેવાનું છે. તો 0 તો આવશે ને 1 સુધી તો 0 અને 1. n બરાબર 2 હશે તો L બરાબર શું થશે? 0 અને 1. એની સંજ્ઞા શું હોય? તો આ 0 ની સંજ્ઞા તો આપણને ખબર છે, 0 માટે S વાપરીએ અને 1 માટે શું વાપરીએ? તો P વાપરીએ છીએ, બરાબર. હું તમને લખી દઉં કે L બરાબર 0 હોય, 1 2 3 4 5 આ રીતે હોય તો એની સંજ્ઞા, કક્ષકની સંજ્ઞા છે. હા, શું છે? કક્ષકની સંજ્ઞા છે. કક્ષકની સંજ્ઞા એના હોય છે 0 માટે S, P, D, F, G, H આવી સંજ્ઞા હોય જ્યાં સુધી કન્ટિન્યુ ચાલે ત્યાં સુધી. અહીંયા n બરાબર જો તમે 3 લ્યો તો 0 થી ચાલુ થાય, 0 1 and 2 મતલબ એક ઓછું. તો આની સંજ્ઞા કઈ હોઈ શકે? તો એની સંજ્ઞા હોઈ શકે S, P અને D. એટલે n બરાબર 4 હોય તો L બરાબર હોય 0 1 2 અને 3. તો એની સંજ્ઞા શું હોઈ શકે? તો સંજ્ઞા હોઈ શકે S, P, D and F. મતલબમાં આવું જ્યાં સુધી તમારી પાસે કક્ષા હોય ત્યાં સુધી ચાલ્યા જ કરે. ખ્યાલ આવ્યો? ગૌણ ક્વોન્ટમાંક એજીમ્યુથ્યુઅલ ક્વોન્ટમ નંબર L કહેવાય. L ની વેલ્યુ ક્યાંથી હોય? તો 0 થી ક્યાં સુધી? તો n-1 સુધી. n બરાબર 1 મૂકો તો L બરાબર કેટલા થાય? 0. ને 0 માટે સંજ્ઞા કઈ થાય? S. તો ખાલી S હોય. n બરાબર 2 મૂકો તો 0 થી 1 સુધી. તો 0 માં S, 1 માં P. તો S અને P બે કક્ષક હોય. બીજી કક્ષામાં બે કક્ષક, પહેલી કક્ષામાં એક કક્ષક, બીજી કક્ષામાં બે કક્ષક, ત્રીજી કક્ષામાં 3 કક્ષક, ચોથી કક્ષામાં 4 કક્ષક. કક્ષકની સંખ્યા 1 1 1 વધતી જાય છે. ચલો આઈડિયા આવ્યો? યસ ઓર નો? ચલો ઝડપથી જોઈ લ્યો એકવાર. આઈડિયા આવ્યો કે નહીં? કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. ગૌણ ક્વોન્ટમાંક
યુટ્યુબમાં વિદ્યાર્થી મિત્રો ઝડપથી કમેન્ટ કરશો. ઓકે ઓકે ચાલો, આ બધા ગેમર જ લાગે, ફ્રી ફાયર હેકર ને જીજે ગેમર ને ટાઈગર ગેમિંગ ને, ખ્યાલ આવ્યો કે નહીં દરેકને? ઓકે, મુખ્ય ક્વોન્ટમ ખ્યાલ આવ્યો? ગૌણ ક્વોન્ટમ ખ્યાલ આવ્યો? મુખ્ય ક્વોન્ટમ ગૌણ ક્વોન્ટમ ખ્યાલ આવ્યો? ઓકે, ફાવે છે. ઓકે, ગુડ ગુડ ગુડ. મુખ્ય એટલે ખાલી કહેવાય કે જેમાં ખાલી કક્ષા નંબર 1 2 3 4 એને કક્ષા કહેવાય. હવે એની અંદર રહેલી એને કક્ષક કહેવાય, એને આપણે કહીએ ગૌણ ક્વોન્ટમાંક. અંદર રહેલી હોય એને શું કહેવાય? ગૌણ ક્વોન્ટમાંક કહેવાય. એ આ દર્શાવ્યું. ત્યારબાદ ચુંબકીય ક્વોન્ટમાંક. આ ચુંબકીય ક્વોન્ટમાંક વધારે અગત્યના છે. ચુંબકીય ક્વોન્ટમાંક એના કરતાં વધારે અગત્યના છે. ચાલો હવે આના ઉપર જુઓ, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. તો મેગ્નેટિક ક્વોન્ટમ નંબર શું છે? તો ml ની વેલ્યુ શું હોય? તો ml ની વેલ્યુ હોય -L થી +L સુધીની વેલ્યુ હોય છે. -L થી +L સુધી, કે એમાં કક્ષકની સંખ્યા નક્કી કરી શકાય. કક્ષક કઈ છે તો ખબર પડે, એ તો આગળ ખબર પડી. કક્ષકની સંખ્યા કેટલી છે એ ખબર પડશે અહીંથી. કે ધારો કે આપણી પાસે કોઈ S કક્ષક છે, તો S કક્ષક કેટલી હોય? P છે તો P કેટલી હોય? D છે તો D કેટલી હોય? અને F છે તો F કેટલી હોય? એ ખ્યાલ આવે છે આપણને ચુંબકીય ક્વોન્ટમ નંબરથી. અને એની વેલ્યુ ક્યાંથી હોય છે? તો -L થી +L. જેમ કે L બરાબર 0 હોય તો કઈ કક્ષક કહેવાય? S કક્ષક કહેવાય. કઈ કહેવાય? S કક્ષક કહેવાય. L બરાબર 0 હોય તો S કક્ષક કહેવાય. S કક્ષક માટે ml ની વેલ્યુ કેટલી થાય? તો -L એટલે કે 0 થી 0, મતલબ -0 થી +0, મતલબમાં 0 થાય. મતલબમાં અહીંયા એક વેલ્યુ મળી એમ કહેવાય. શું કહેવાય? એક વેલ્યુ મળે છે, એક કિંમત મળી. એક કિંમત કેટલી મળી? એક કિંમત. એટલે એક કિંમત હોય તો એની એક કક્ષક કહેવાય છે. તો S ની કેટલી કક્ષક મળે છે? એક કક્ષક મળે છે. S ની ખાલી એક જ કક્ષક હોય છે. ફરીથી જોવો, -L થી +L સુધી ml ની વેલ્યુ હોય છે. ચુંબકીય ક્વોન્ટમાંકની વેલ્યુ હોય છે કે જેમાં L બરાબર 0 લ્યો તો ml ની વેલ્યુ 0 જ મળે. જો કે એક વેલ્યુ છે તો L બરાબર 0 કોની વેલ્યુ? તો S કક્ષક માટે. તો S ની એક જ કક્ષક હોય, ઓનલી એક કક્ષક હોય, અને જેનો આકાર કેવો હોય? ગોળાકાર કક્ષક હોય છે. S કક્ષક કેવી હોય છે? ગોળાકાર, આમ ગોળ હોય. S કક્ષક કેવી? ગોળ, સ્ફેરિકલ કહીએ. ત્યારબાદ બીજું L બરાબર 1 લઈએ તો આવી કક્ષકને શું કહેવાય? P કક્ષક. એ તો આપણે હમણાં જ લીખવું આગળ. એના માટે ml ની વેલ્યુ શું મળે? -L થી +L. -L તો -L, L એટલે -1, તો -1 વચ્ચે 0 આવે કે નહીં? અને છેલ્લે +1. કારણ કે -1 થી પ્લસ. સર આ તો ફર્સ્ટ ચેપ્ટરમાં આવ્યું હતું. હા, ફર્સ્ટમાં મેં કરાવ્યું હતું. ફર્સ્ટ ચેપ્ટરમાં આવતું નથી. જ્યારે ઇલેક્ટ્રોન રચના જોવાની હતી એટલે મેં આ કરાવ્યું હતું. ખૂબ જ હોશિયાર છો મિત્રો કે તમને યાદ છે, બહુ સારું કહેવાય. મેં કરાવ્યું હતું તમને ફર્સ્ટની અંદર, પણ આવે છે ખરેખર એ સેકન્ડ ચેપ્ટરની અંદર. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? યા. એટલે કેટલી વેલ્યુ મળી? 3 વેલ્યુ મળી. કેટલી? 3 કિંમત મળે છે. કેટલી કિંમત મળે છે? 3 કિંમત. ને 3 કિંમત હોય તો P ની કેટલી કક્ષક મળે? તો P ની 3 કક્ષક મળે છે. P ની કેટલી હોય? 3 કક્ષક હોય. જે આકાર કેવો હોય? ડમ્બેલ આકાર હોય. કેવી હોય છે? ડમ્બેલ આકાર હોય છે. ને 3 પ્રકારની કક્ષક, તો એક હોય PX, એક હોય PY, એક હોય PZ. એટલે ડમ્બેલ બનાવો તો એક હોય આ PX કે જે X અક્ષ ઉપર હશે. X અક્ષ, આ હું X Y બનાવું, આ X બનાવું તો આ X અક્ષ ઉપર હશે. એ રીતે હું PY બનાવું તો એ ડમ્બેલ હશે ક્યાં? Y અક્ષ ઉપર. અને મારે Z બનાવી હોય તો ત્રીજી બનાવવી પડે મારે Z કક્ષક, Z ઉપર હોય તો PX, PY અને PZ. આમ 3 પ્રકારની કક્ષક મળે છે. તો P ની કેટલી મળે? 3. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? યા. ત્રીજું લઈએ
તો ત્રીજી L બરાબર 2 મૂકીએ તો આવી કિંમત આને શું કહેવાય? ડી કક્ષક કહેવાય. અને ડી કક્ષક કે જેના માટે ml આપણને કેટલો મળે? -2 થી +2, તો -2 -1 0 +1 ને +2 કેટલી વેલ્યુ થઈ? 5 કિંમત થઈ. અને 5 કિંમત માટે 5 કક્ષક મળે. ડી ની કેટલી મળે? ડી ની 5 કક્ષક મળે છે. કેટલી? 5 કક્ષક મળે. અને 5 કક્ષક બનાવ્યું હોય, જો કે હું અહીંયા ખાલી તમને કઈ કક્ષક છે એ બતાવું. dxy, dyz, dxz, dx² - y², dz². આ લાઈનમાં જ આપી છે કે એની ઉર્જા કે આ 5 કક્ષકો ડી ની છે. તો એસ ની 1, પી ની 3, ડી ની 5, અને આના પછી જો એલ બરાબર 3 આવે તો એ એફ કક્ષક કહેવાય. તો એફ ની કેટલી કક્ષક મળે? આપો તો આન્સર. એફ ની કેટલી કક્ષક મળે? ચાલો આન્સર આપો તો. ચાલો તો આન્સર આપો તો. સાત. ખૂબ સરસ મેર ચેતન. કે જેમાં ચોથું લઈએ આપણે. જો ડી ની કક્ષક બનાવે તમે ડી ની કક્ષક દોરી શકો છો, ડ્રો કરી શકો. ડી ની કક્ષક કેવી હોય? ડી ની કક્ષક આ રીતે જો એને તમે કીધું હોય એક્સ વાય, તો આ એક્સ અક્ષ હોય, વાય અક્ષ હોય, તો એમાં ક્યાંય છેદે નહીં. તો એક આમ બનાવો ડંબેલ, એક ડંબેલ આમ બનાવો, તો આ એક્સ વાય થઈ ગઈ. આ ઝેડ અક્ષ હોય. બરાબર? આ થઈ ગઈ ડી એક્સ વાય. પછી હું બનાવું આ એક્સ અક્ષ થઈ ગઈ અને આ વાય અને ઝેડ અક્ષ થઈ ગઈ. ચાલો આપણે બનાવીએ એક્સ વાય બનાવી. હવે બનાવીએ ઝેડ એક્સ. ઝેડ એક્સ તો આમાં ક્યાંય છેદે નહીં. આમાં આવે એક આ રીતે આવશે. આ થઈ ગઈ ડી ઝેડ એક્સ. એક બનાવીએ. હું અને આમ બનાવું તો વધારે સારું પડશે. આ એક્સ કરી દઉં અને વાય કરી દઉં અને ઝેડ કરી દઉં. એક્સ વાય આવી ગઈ, વાય ઝેડ આવી, ઝેડ એક્સ આવી ગઈ, એક્સ ઝેડ આવી ગઈ, એક્સ વાય આવી ગઈ. કઈ બાકી? વાય ઝેડ બાકી. વાય એન્ડ ઝેડ આમાં બનાવું એક. આ છે ડી વાય ઝેડ. પછી બનાવું x² - y². તો ખાલી બે અક્ષ ઉપર દોરવાની, એક્સ અને વાય. એક અહીંયા આવે ડંબેલ, એક ડંબેલ અહીંયા આવે, તો એને કહેવાય x² - y². અને છેલ્લે અહીંયા બનાવી દઉં ઝેડ અક્ષ ઉપર. આને ઝેડ અક્ષ કહી દઉં અને વાય કહી દઉં અને એક્સ કહી દઉં. તો અહીંયા જ આવે ખાલી. આને કહેવાય ડી ઝેડ². જોકે તમને ખાલી આકાર તો પૂછાય નહીં, બરાબર, પણ આવો આકાર એનો હોય. હવે આપણે કહીએ ચોથી કે જે છે એફ કક્ષક. પણ એફ કક્ષક માટે એલ બરાબર કેટલા હોય? તો એલ બરાબર હોય 3. અને ml બરાબર ક્યાં સુધી થાય? તો -3 થી +3. બરાબર? 3 ને 3 6 ને 1 7 વેલ્યુ થઈ. તો 7 કિંમત હોય. અને 7 કેટલી કક્ષક મળે? તો 7 કક્ષકો મળે છે. કેટલી મળે? 7 કક્ષકો મળે છે. એફ ની કેટલી કક્ષક મળે? 7 કક્ષકો મળે. એટલે કક્ષક દર્શાવવા માટે જો એસ ની દર્શાવી હોય તો એક કક્ષક આમ દર્શાવવાની. એક બોક્સની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય. બરાબર? દરેક કક્ષકમાં એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય. એસ કક્ષક હોય એને ઇલેક્ટ્રોન બતાવવું તો આ એક ઇલેક્ટ્રોન ઉપર, એક ઇલેક્ટ્રોન નીચે વિરુદ્ધ સ્પિન કરે. તો આપણે આના પછીનો ટોપિક એ જોઈશું, સ્પિન ક્વોન્ટમાંક. પીમાં કેટલી કક્ષક બતાવી? 3. તો આ એમાં બધામાં 2 ઇલેક્ટ્રોન હોય. 1 2 3 ભરવાના, 1 2 અને 3 ભરવાના. 6 ઇલેક્ટ્રોન ત્યાં 3 કક્ષકમાં. ડી હોય તો 5 બનાવે કારણ કે 10 ઇલેક્ટ્રોન હોય. 1 2 3 4 5 6 7 8 9 ને 10 ઇલેક્ટ્રોન. 5 કક્ષક, 3 કક્ષક, 1 કક્ષક. એફ ને કેટલી બનાવવાની મારે? 7. બરાબર? ઇલેક્ટ્રોન પ્રમાણે કેટલા ગોઠવા છે? 14 ઇલેક્ટ્રોન આવે કે નહીં એફ કક્ષકમાં? એટલે એસમાં 2, પીમાં 6, ડીમાં 10 અને એફમાં 14 ઇલેક્ટ્રોન આવે છે. સમજા? 14 ઇલેક્ટ્રોન સુધી આવી શકે. તો આને આધારે સ્પિન ક્વોન્ટમાંક તમને મળે. ભ્રમણ ક્વોન્ટમાંક કહેવાય કે જે
ઇલેક્ટ્રોન ફરતા હોય, યાદ રાખશો બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા સ્પિન ક્વોન્ટમ જે તમને કીધું કે એક ઇલેક્ટ્રોન ઉપર ફરતું હોય તો એક ઇલેક્ટ્રોન નીચે, ઇલેક્ટ્રોન જે સ્પિન કરે છે એક ઇલેક્ટ્રોન આમ ફરે છે તો એક ઇલેક્ટ્રોન એનું વિરુદ્ધ ફરે છે, તો બેયના સ્પિન વિરુદ્ધ હોય, એકનો સ્પિન કરે તો +½ જેટલો ચાર્જ થાય, વિરુદ્ધ સ્પિન કરે તો -½ જેટલો થાય, ને બંને એકબીજાની વિરુદ્ધ સ્પિન હોય તો કેન્સલ થઈ જાય. એટલે તમારે કક્ષકોની અંદર જોવાનું કે કક્ષાની સંખ્યા n હોય, કક્ષાની સંખ્યા n હોય તો એની અંદર કક્ષકની સંખ્યા કેટલી હોય, કક્ષકની સંખ્યા n² હોય, અને એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² હોય. આ તમે યાદ રાખી શકો, ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ શકે, 2n² થઈ શકે છે. ધારો કે કક્ષા પહેલી કક્ષા હોય તો એમાં કેટલી કક્ષક, તો કક્ષક એક જ થાય, અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2, એટલે પહેલી કક્ષામાં ટોટલ 2 ઇલેક્ટ્રોન સમાય, આવે કે નહીં. ચાલો બીજી કક્ષા લઈએ તો 2 નો વર્ગ 4, કેટલી કક્ષક થાય, 4 કક્ષક, ને એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન, 2, તો 4 દુ ને 8, ટોટલ 8 ઇલેક્ટ્રોન સમાય છે કે નહીં બીજીમાં, પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં ભરો તો 3 નો વર્ગ 9, ને 9 દુ 18, ત્રીજી કક્ષામાં 18 સમાય છે કે નહીં. ચોથી હોય તો 4 નો વર્ગ 16 કક્ષક આવે, અને 16 દુ 32, તો ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાય. તમને ખબર છે 2, 8, 18, 32 કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો કક્ષાની સંખ્યા તમે લેશો n બરાબર 1 2 3 4 તો એનો સ્ક્વેર એટલી કક્ષક હોય. કઈ રીતે કક્ષક થઈ, કક્ષા 1 હતી તેમાં કક્ષક ખાલી એક જ છે, એ s કક્ષક હોય. કઈ કક્ષક હોય, s. પણ બીજી કક્ષા હતી એમાં 2 નો વર્ગ 4, તો કેટલી કક્ષક થાય, એક s કક્ષક, પણ p ની કક્ષક પણ હોય, ને p ની કેટલી હોય, 3, s ની કેટલી હોય, એક જ હોય, ને p ની કેટલી હોય, 3, 3 ને 1 4 કક્ષક થઈ ગઈ. એવી રીતે 3 હોય તો 3 નો વર્ગ 9, તો આમાં s હોય, p હોય, ને d હોય, એક s ની હોય, 3 p ની હોય, ને d ની હોય કેટલી હોય, 5 હોય, 5 d ની, 5 ને 3 8 ને 1 9, બસ સિમ્પલ આ રીતે હોય. 4 હોય, 4 માં 16, 16 એટલે એક s ની, 3 p ની, 5 d ની, 7 f ની, કેટલી થઈ, 3 ને 4 ને 5, 4 ને 5, 4 ને 5 કેટલા થાય, 9, 9 ને 7 16 થઈ ગઈ. એટલે આ 16 કક્ષક હોય. દરેક વિદ્યાર્થી મિત્રોને આઈડિયા આવ્યો, યસ ઓર નો, ક્લિયર થયું દરેક વિદ્યાર્થી મિત્રોને, એકદમ ક્લિયર થયું. મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક ને સ્પિન ક્વોન્ટમાંક. મુખ્ય એટલે કે l m n, ગૌણ એટલે કે s p d f, s એટલે 0, p એટલે 1, d એટલે 2 ને f એટલે 3, બરાબર. s p d f, s p d f ને આધારે ચુંબકીય ક્વોન્ટમાંક નક્કી કરો તો એમાં કોણીય નોડ ની બધું આપણે જોઈશું. ઓકે, કોણીય નોડ શું છે, કક્ષકીય નોડ શું છે, એ આપણે આગળ વાત કરીશું. ઓકે, ડોન્ટ વરી, કોઈ પ્રકારનું ટેન્શન લેતા નહીં. ઓકે, ચાલો તો તમે YouTube ચેનલ ઉપર 11,000 કરતાં પણ વિડીયો લાઈવ લેક્ચર જોઈ શકો છો, અને વિદ્યાકુલ એપ્લિકેશન તેમજ યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરીને તમારો ખૂબ જ સરસ અભ્યાસ કરી શકો છો. કોઈ પણ પ્રકારની ક્વેરી જણાય તો તમને કોન્ટેક્ટ નંબર આપેલા છે, એ કોન્ટેક્ટ ઉપર કોન્ટેક્ટ કરવો અને તમારી હેલ્પ થશે. ઓકે, તમારો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો, તમે લેક્ચરમાં જોડાયા છો. જય હિન્દ, વંદે માતરમ. આભાર, તમારો આભાર.